રશિયામાં 32 ભારતીયોને નોકરીના નામે છેતરવાના કેસમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર અને વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ આણંદ પોલીસ હરકતમાં આવી. રશિયામાં ફસાયેલા 20 લોકોને પરત લાવવાની કામગીરી તેજ કરાશે. રશિયામાં ફસાયેલા 20 લોકો સાથે આણંદ પોલીસ સતત સંપર્કમાં છે. ઊંચા પગારની લાલચ આપીને લોકોને રશિયા મોકલવાનો વાયદો કર્યો હતો. મુખ્ય આરોપી રિમ્પલ પટેલની પણ સઘન પૂછપરછ કરાઈ રહી છે. રિમ્પલ પટેલની પત્નીની આ કાંડમાં કોઈ સંડોવણી ન હોવાનું ખુલ્યું અને આણંદ પોલીસ આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ એક પછી એક પીડિતોના નિવેદન નોંધીને તપાસ કરી રહી છે. સદર ગુનાની તપાસની ગંભીરતા સમજી એલસીબી દ્વારા જ આ તપાસ કરવામાં આવી છે અને એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબે પોતે વિડીયો કોલ કરી આ તમામ 20 વ્યક્તિઓ સાથે ફોન પર વાતચીત કરેલી છે અને તેમને જે પણ શક્ય તેટલી મદદ કરી ઇન્ડિયા લાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલ પોતે કિયાના ઇન્ટરનેશનલ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે. આ કંપનીની ઓફિસ પોતાના ઘરે જ છે અને પોતે રશિયન નાગરિક હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે અને રશિયાની જે કંપની છે એની સાથે ટાઈપ કરી અને અન્ય વ્યક્તિઓને જે આ રશિયા ગયા છે તેઓને મોકલવાનું આ જે આખું રેકેટ છે એમને હાથ ધરેલ છે. હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન અને તપાસ દરમિયાન રિમ્પલ કુમારની જ તપાસમાં સંડોવણી જણાવેલ છે, કારણ કે જે ભોગ બનનાર છે અને જે પરત આવેલા છે તે બાબતે તેઓની પણ પૂછપરછ કરતા હાલ સુધી તેમની પત્નીની કોઈ ગુનાહિત સંડોવણી જણાવેલ નથી.